આજે 9મી ઓક્ટોબર 2025 ગુરુવારના દિવસે આજના ચિંતનમાં તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ. આજનું ચિંતન નંદ સંતોના કીર્તનો, મર્મ અને રહસ્ય. તે કન મેલે રે તે મરદ ખરા જગમાહી, ત્રિવિધ તાપે રે કેદી અંતર ડોલે નાહી, તે કન મેલે રે તે મરદ ખરા જગમાહી. દુનિયામાં એવા ઘણા લોકો હશે જેણે ટેક લીધી હશે, અને ટેકના પણ બે પ્રકાર છે, લૌકિક ટેક અને આધ્યાત્મિક ટેક. જગતના સુખ પ્રાપ્ત કરવા માટેની ટેક અને જગતના બંધનમાંથી મુક્ત થઈ ભગવાનના ધામના અધિકારી થવા માટેની ટેક. એમ ગણો ને કે સવળી ટેક અને અવળી ટેક. આપણને અનંત જન્મથી હું દેહ છું, આ મારું નામ છે, આ મારું ગામ છે, આ મારી જાતિ છે, આ મારા માતા પિતા છે, આ મારા માલ મિલકત છે, એની આપણને દ્રઢતા થઈ છે. એ ટેક છે જૂઠી ટેક અથવા તો વ્યવહારિક ટેક. અમુક સમયના માટે એ મકાન તમારું, અમુક સમયના માટે એ નામ તમારું, પેથાભાઈ, મગનભાઈ, છગનભાઈ. એ વ્યવહારિક સત્ય છે ને વ્યવહારિક ટેક. અમુક ટાઈમના માટે તમારી નાતી જાતિ, પટેલ છો, કણબી છો, કોળી છો, કાઠી છો, દેસાઈ છો, ઠક્કર છો, લુહાણા છો, અમીન છો, આ પણ જાતની એક ટેક છે અને એ વ્યવહારિક ટેક છે. અમુક સમયના માટે જીવો ત્યાં સુધી તમે આ દેહ મારું છે એવી પ્રકારની ટેક. મરતા સુધી પણ આપણે આ ટેકને, નામને, ગામને, જાતિને, અટકને મૂકતા નથી. એવી જ રીતે આધ્યાત્મિક માર્ગમાં પણ જેને કલ્યાણનો ખપ હોય, જેને છેલ્લો જન્મ કરવો હોય, જેને માયા મુક્ત થઈ ભગવાનના સુખે સુખિયા થવું હોય, એમણે ભજનની ટેક રાખવાની છે, ભક્તિ કરવાની ટેક રાખવાની છે, નિયમ ધર્મ પાળવાની ટેક રાખવાની છે, સ્વરૂપ નિષ્ઠાની ટેક રાખવાની છે, દિવ્ય ભાવ અને નિર્દોષ બુદ્ધિની ટેક રાખવાની છે, ભક્તપણાની અને સાધુપણાની ટેક રાખવાની છે. દુનિયાની ટેકો, અવળી ટેકો તો રાખવી કદાચ સહેલી છે, પરંતુ આધ્યાત્મિક ટેકને વળગી રહેવું અને એમાં ગમે તેવા વિઘ્નો અને આપત્તિ વિપત્તિ આવે તો પણ પાછી પાની ન કરવી, એ ટેક ઘણી કઠણ છે. મરવું પડે તો ભલે મરવું પડે. જે ટેક ભક્ત પ્રહલાદજીના જીવનની અંદર હતી, એને ભગવાનનું ભજન અને ભગવાનના નામનું રટણ મુકાવવાનો વિરોધ કરવા વાળું કોઈ પણ હોય તો એનો સગો બાપ હતો. ભગવાનનું ભજન ને નામ મૂકવા માટે એના બાપે ઘણા પ્રયત્નો કર્યા, મારી નાખવા સુધીના પ્રયત્નો કર્યા, તો પણ એ ટેક ન મૂકી. એને દ્રઢતા કરી હતી, ભલે મરી જવાય પરંતુ મુખમાંથી ભગવાનના નામનું જે રટણ છે એ ઓછું ન થવું જોઈએ.
અને મને મારનાર કોણ છે? હું આત્મા છું, ભગવાનનો ભક્ત છું. અને ભગવાનનું નામ લેતા લેતા, ભજન કરતા કરતા માથું પડશે, મરવું પડશે તો ભગવાનના ધામના અધિકારી થવાશે. જીવતા લાખના અને મર્યા પછી 100 લાખના. આવી પ્રકારની ટેક ભગવાન સ્વામિનારાયણના સમયની અંદર એક નાના સરખા ગામની અંદર નાના એવા બાળકને સત્સંગનો રંગ લાગ્યો. સંતોના સંગમાં એને વર્તમાન ધારણ કર્યા, કંઠી ધારણ કરી, તિલક ચાંદલો કરવાની શરૂઆત કરી, પ્રાતઃ પૂજાનું પ્રારંભ કર્યો. ત્યારે એનો બાપ તો હિરણ્યકશિપુને ટપે તેવો હતો. તિલક ચાંદલો ભૂસવા માટે અને કંઠી બહાર કાઢીને ફેંકી દેવા માટે ઘણું કહ્યું. થોડા ગળદા પાટું પણ મારીને થપ્પડ પણ મારી, તો પણ આ ભક્ત શૂરવીર હતો કે ભગવાન સ્વામિનારાયણની કંઠી ગળામાંથી નહીં નીકળે અને મારી જબાન ઉપરથી ભગવાન સ્વામિનારાયણનું રટણ હંમેશના માટે ચાલુ રહેવાનું. તમારે તે થાય તે કરી લો. ત્યારે આ નિર્દય બાપે એમ કહ્યું કે હું તને ગાડાની ધૂંસરી સાથે જોતરથી બાંધીશ અને પાછળથી ગાડું ઉડાડી તને ગળા ફાંસો આપીને મારી નાખીશ. બાપુજી, તમારે જે કરવું હોય તે કરો, પરંતુ આ કંઠી અને ભગવાનનું ભજન શિર સાટાનું છે. હું સત્સંગી નહીં મટું, ભક્તપણું નહીં છોડું, ગળામાંથી કંઠી નહીં નીકળે. અને એ નાનો એવો બાળક ઘરના વાડામાં જ્યાં ગાડા છોડવામાં આવે ત્યાં રમતો હતો. અને તે વખતે એના બાપે આવીને કહ્યું, કાન પકડીને કહ્યું, 2 થપ્પડ મારીને કહ્યું, હજી કહું છું મૂકી દે, નહીં તો મરવું પડશે તારે. બાપુજી, મરવું તો એક વખત છે, ને તમારે મરવાનો ગમે ત્યારે વારો આવવાનો જ છે. અને એનું કાંડું પકડીને આગળના ભાગમાં બળદને જે બાંધી એ ધૂંસરી આગળ જોતરથી બાંધ્યો, કસાવીને બાંધ્યો. અને પાછળના ભાગમાં જઈને એના બાપે ગાડું ઊંચું કર્યું. થોડું ઊંચું કર્યા પછી કહ્યું કે હજી માની લે, 1, 2, 3, 5 ગણું ત્યાં સુધીમાં જો તું તૈયાર થતો હો તો હું તને જોતર છોડીને જીવતો મૂકું. બાળકે કહ્યું કે મારા એવા મહાન ભાગ્ય ક્યાંથી કે મારી અંત ઘડી હોય અને ભગવાન સ્વામિનારાયણના નામનું રટણ કરતો કરતો દેહનો ત્યાગ કરું અને ભગવાનના ધામનો અધિકારી થઈ જાઉં. તમારે થાય તે કરી લો. એવા શૂરવીરતાના શબ્દો સાંભળ્યા અને પેલો ક્રોધાયમાન થયો. પોતાના સગા દીકરાને નિર્દય થઈને પાછળથી ગાડું ઉલાળી એ બાળકને મારી નાખ્યો, ગળા ફાંસો આપ્યો. અને આ બાળક સ્વામિનારાયણ 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 નામનું રટણ કરતા કરતા દેહ ત્યાગ કર્યો. આ સમાચાર મહારાજ ગઢપુરમાં બિરાજમાન હતા અને ત્યાં આગળ મળ્યા. મહારાજની આંખો ભીની થઈ ગઈ. કારણ કે ભગવાન કેવા છે? કૃપા સાગર છે, દયા સિંધુ છે. પોતાના ભક્તોને સંતોને કંઈ પણ નાનું મોટું દુઃખ આવે તે જોઈ શકે નહીં, સહન ન કરી શકે. અને સભામાં બેઠેલા સંતો અને હરિભક્તોને તાળી વગાડીને મહારાજે કહ્યું, સાંભળો સાંભળો. વર્ષો પહેલા ભક્ત પ્રહલાદને મારવા માટેના ઘણા પ્રયત્ન કર્યા, પરંતુ તમામ પ્રયત્નની અંદર ભગવાને એ પ્રહલાદજીની રક્ષા કરી. અને રક્ષા કરવા માટે નૃસિંહ અવતાર ધારણ કરવો પડ્યો ભગવાનને. જ્યારે આ નાના એવા બાળક જે સ્વામિનારાયણનું નામ લેતો લેતો ગાડીની ધૂંસરી સાથે જોતરથી બંધાઈને એના બાપે માર્યો. એક પલ્લામાં કરોડો પ્રહલાદજીને મૂકવામાં આવે
અને સામા પલ્લામાં આ નાના બાળકનું ભજન, ભક્તિ, શુરવીરતા, નિડરતા, અનન્ય નિષ્ઠા મૂકવામાં આવે તો આ બાળકની તુલનામાં હજારો પ્રહલાદ પણ આવી શકે નહીં. ભક્તિ કરવી તો શુરવીરતાની કરવી, નીડર થઈને કરવી. અને એવી પ્રકારની ભક્તિ આપણા જીવનમાં થાય ક્યારે? જો આપણે દેહભાવનો ત્યાગ કરી દઈએ અને પોતાને આત્મા માનીએ. જો આપણે જેનું ભજન કરીએ છીએ એવા ભગવાન સહજાનંદ સ્વામીને અનંત કોટી બ્રહ્માંડના એકમાત્ર કરતા હર્તા માનીએ. જો આપણે ભગવાન સહજાનંદ સ્વામી મહારાજનો મહિમા સહિત અને જ્ઞાન સહિત નિશ્ચય દ્રઢ થયો હોય, જગતના નાશવંતપણાનું અનુસંધાન હોય, કલ્યાણનો ખપ હોય, તો આવી શુરવીરતા આવે, આવું ભક્તપણું આવે અને ભગવાન એના ઉપર રાજી રાજી થઈ જાય. બ્રહ્માનંદ સ્વામી એટલા માટે ગાય છે, ટેકન મેલે રે તે મરદ ખરા જગ માહે, ટેકન મેલે રે તે મરદ ખરા જગ માહે, ત્રિવિધ તાપે રે કેદી અંતર ડોલે નાહી. આ પંક્તિ ઉપર વિશેષ ચિંતન આપણે આવતીકાલના ચિંતનમાં સાંભળીશું. બેંગ્લોરથી પ્રેમ શાસ્ત્રીના સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ.